તો જય શ્રી રામ મિત્રો, જય દ્વારકાધીશ। તો આજે છે દિવાળીનો બીજો દિવસ એટલે કે ધોકો। અમારા ગામમાં અહીંયા ધોકો રાખેલો છે। તમારા ગામમાં ધોકો રાખેલો છે કે આજ નવું વર્ષ છે? કમેન્ટ કરી દેજો જરાક। અને અમારા ગામમાં તો ધોકો રાખેલો છે। બધે ગામમાં જાહેરાત કરી હતી કે ભાઈ આજના દિવસે ધોકો રાખેલો છે। આ અમારા બાલમુકુંદ દાદાની હવેલી છે, ત્યાં ધોકો રાખેલો છે એટલે આખા ગામમાં ધોકો જ રાખવાનો રહે। એટલે એ પ્રમાણે હાલવાનું રહે। એટલે કાલ સાંજે દિવાળી હતી અને આજ ધોકો છે। એટલે હવે અમારે કાલ સવારે નવું બેસતું વર્ષ શરૂ થાય છે અને અમુક જગ્યાએ આજથી ને નવું વર્ષ શરૂ થાય છે અને અમારે કાલથી શરૂ થાય છે। તો કીધું આજે તમને કહી દઉં વ્લોગ બનાવીને। કાલ સાંજે 2 વાગ્યા સુધી ફટાકડા પડ્યા હતા। 2 નહીં 3 વાગી ગયા હતા। એટલે આજે હજી હું ઉઠ્યો છું 12 વાગ્યે। 12 વાગ્યે ઉઠીને નાહ્યો ને પછી કીધું હાલો વ્લોગ ઉતારી નાખ્યો, એક શરૂ કરી દઈએ આજનું। આજે વ્લોગ નાખવો જોઈએ ને કાલે સવારે। આજ બધા હમણાં આવી બહાર એક રખડવી ઘડીક। તો અત્યારે હું ધાબો ઉપર હતો। અહીંયા શીણા પાથરેલા પડ્યા છે, હુકવવા નાખ્યા છે। આ બધા ફટાકડા અહીં જે પડ્યા હતા, અમે થોડાક નીચે પડ્યા હતા। અમારો ટાંકો છે, અમારો વાડો છે। અહીંયા એક આંબો વાવેલો છે, એક આંબો વાવેલો છે, એક અહીં વાવેલો છે। આ બધા જો ટાયર પડ્યા છે રિક્ષાના, 2 વ્હીલના, આમ ભંગાર પડ્યો છે। તો હવે ઘડીક ઘરની બહાર હાલે જઈ 2 વ્હીલ લઈને। 2 વ્હીલ લઈને જવાનું છે આપણે બહાર, ઘડીક ચક્કર મારવી બહાર। દિવાળીનો બીજો દી છે, ધોકો છે। બજારું ખાલી ને ખાલી છે, તો કોઈ નહીં, દુકાને એક જ કોઈ નહીં। હા રખડીને આવ્યા તો ક્યાં ગયા હતા તમે એકલા બાબરા લાઠી? તાવામાં ગયા હતા? વાત છે તમને ન કહેવાય। શું છે મેલા? વાંધો નહીં લે। બધા બહાર જવા મીને રગડવા। મેલડીમાં તાવામાં ગયા હતા બોલો, અને અહીંયા આપણે વાઈટ જોઈએ છે કે આપણે કોઈ દેખાતા નથી બોલો। જો આપણે બધા વાઈટ જોઈએ છીએ ને આ બધા ફરવા આવી ગયા। મેલડીમાં તાવો કરવા આવી ગયા હતા એકલા। તો મિત્રો અત્યારે તો ક્યાંય જવાનું નહોતું એટલે આપણે પાછા આપણી દુકાને બેસી ગયા છીએ। હવે ઘડીક આપણે દુકાને બે પછી સાંજ પડે એટલે પછી થોડાક ફટાકડા વધ્યા છીએ, ફોડશું બધા ભેગા થવું ને બેસીશું ને મજા કરીશું। બોલતો કંઈક આમાં ગીત ગાતો બોલતો ખરી કંઈક। શું ખાવું તારે? હે વેફર ખાવી છે એને? તો હાલો આપણે એને વેફર જોઈએ, હમણાં લઈએ વીતી ઓલા ગણાથી વેફર, ઓલા ગણાથી તોડીને લઈએ ને મને દીધી ત્યાં મેક દીધી। અહીંયા મેક દીધી, મેં કીધું નથી દેવી તને, આવીને મારે કોળમ બેસી ગઈ। કાં વેફર ખાવાની છે? અરે વાહ, વેફરથી રમે છે। તોડી નાખતો હોય છે, કેમ તોડવાની એને? તોડી નાખ તો બેઠી વેફર ખાય એટલે અત્યારે પૂરતી થઈ ગઈ છે। હું ઉલબડી વેફર લઈને હવે તો ટાટા ખાઓ ઘેરે જઈને। આ બાજુ એ પડતી નહીં, આ બાજુ ત્યાં શેડાળી ધોડી જાય છે। હે ક્યાંય વેફર નથી તોડી દેવી, હું નહીં તોડ દઉં કંઈ નહીં। હાલો લઈ જા।
દાદા બા દાદા આવ્યા જાવું તારે ક્યાં ગયા હતા વાડીએ ગયા હતા આપીશ તું બધા બધા રંગોળી બનાવવા વાળા છે તો ફોટો લઈને બેસી ગયા આવી રંગોળી બનાવવાના છે અહીં બેઠા હતા હવે કલર પૂરે છે તો હમણાં અહીંયા બનાવવાની છે હવે મેન છે સરખી હો ભાઈ પૈસા પૂરા દીધા છે એ નું આવે ભાઈ હમણાં જો કરી